વડોદરામાં માંજલપુર બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે। જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। ભાજપના સતીશ પટેલની સામે કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખા રબારીને મેદાને ઉતાર્યા છે। આગામી 30 જુલાઈએ યોજાનારી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સામેલ થશે। ભીખા રબારીને જીત અપાવવા કોંગ્રેસ પણ વિજય વિશ્વાસ સંકલ્પ સભા યોજશે। અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ કોંગ્રેસની સભામાં સામેલ થવાના છે। સંકલ્પ સભા પૂર્ણ થયા પછી કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી ફોર્મ ભરશે। ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી માંજલપુર બેઠક ખાલી પડી છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં માંજલપુર બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। બંને પક્ષો ખરાખરીનો જંગ જામવાનો છે। માનુ, નેહા, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 2 દિવસ પહેલા ભાજપે સતીશ પટેલ જે છાણી ગામના છે એમને માંજલપુર બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। સતીશ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, સંગઠનમાં કામ કરી ચૂક્યા છે। તેની સામે કોંગ્રેસ દ્વારા ભીખાભાઈ રબારી જે પૂર્વ મંત્રી છે, 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસમાંથી, એમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આજે બંને ઉમેદવારો છે ભરવાના છે। બંને પક્ષના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ફોર્મ ભરાશે। વિજય વિશ્વાસ સંમેલન અને રેલી પણ યોજાશે। આજે બંને આખરી દિવસ છે ત્યારે ફોર્મ ભરવાના છે। કોંગ્રેસે પીઢ નેતા ભીખાભાઈ રબારીને વિધિવત રીતે ઉમેદવાર જાહેર કરે છે, એ પણ એમનું ફોર્મ ભરવાના છે। એટલે બંને પાર્ટીએ મજબૂત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। એક તરફ પાટીદાર ઉમેદવાર મેદાનમાં છે તો બીજી તરફ બક્ષી પણ સમાજમાંથી આવતા ભીખાભાઈ રબારી છે। આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામશે, કારણ કે જે માંજલપુરના શાણા મતદારો છે એ હવે મત આપે છે, કોના તરફ એમનો ઝોક રાખે છે રહ્યું। બંને ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવવાના છે। જી જી, બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।